गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आजना लेक्चर में આપણે જે आणवीय कक्षक વાત શીખી ગયા એના આધારે સમકેન્દ્રીય દ્વિપરમાણવીય અણુ એમાં જુદા જુદા કેટલાક અણુઓના आणवीय કક્ષક ઉર્જા સ્તર આલેખનો અભ્યાસ કરીશું। અગાઉના લેક્ચરમાં હાઇડ્રોજનના અણુ માટે આપણે એક आणवीय कक्षक ऊर्जा स्तर आलेख सीखी गया था। आज आपणे नाइट्रोजन अणु एना आणवीय कक्षक माटे ऊर्जा स्तर आलेखनो अभ्यास करी नंबर 1 एनी आणवीय कक्षक इलेक्ट्रॉन रचना, 2 एनो बंध क्रमांक અને નંબર 3 એમાં ચુંબકીય ગુણધર્મ કેવો જોવા મળે એ એના ઉર્જા સ્તર આલેખ પરથી મેળવીશું। તો આ પ્રકારના પ્રશ્નો એ મોટા પ્રશ્ન તરીકે પૂછાઈ શકે એવા અગત્યના પ્રશ્નો છે અને પ્રમાણમાં સહેલા પણ છે। પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે, બરાબર। આપણે જે શીખવાડીએ એના જેવા કેટલાક તમને હોમવર્કમાં આપીશું। તો શરૂઆત કરીએ। नाइट्रोजन अणु जे छे एनो आणवीय कक्षक ऊर्जा स्तर आलेख दौरवा माटे सौथी पहला आपणे आ अणुनी रचना करता परमाणु एनी इलेक्ट्रॉन रचना जोईशुं। तो नाइट्रोजन अणु एमां 2 नाइट्रोजन परमाणु आवे। आ नाइट्रोजन परमाणुनी इलेक्ट्रॉन रचना आ प्रमाणे थशे। नाइट्रोजन परमाणु जेनो परमाणु क्रमांक छे 7 એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય 2 5। આ કક્ષાવાળી ઇલેક્ટ્રોન રચના થશે જેને આપણે કક્ષકવાળી ઇલેક્ટ્રોન રચનામાં દર્શાવીએ તો પહેલી કક્ષા એ હિલિયમ જેવી પૂર્ણ ભરાયેલી થશે, જેના ઇલેક્ટ્રોન હશે કઈ કક્ષામાં? 1s કક્ષકમાં। એટલે એને આપણે કક્ષકની ઇલેક્ટ્રોન રચનામાં લખીએ તો આ થશે 1s કક્ષકમાં 2, 5 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ભરાશે જે 2s અને 2p કક્ષકોમાં ભરાય છે। 2s 2px 2py અને 2pz એમાં ભરાતા ઇલેક્ટ્રોન આ રીતે ભરાશે। પહેલા જે 2 ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષામાં આવેલી 1s કક્ષકમાં ભરાશે યુગ્મિત થઈ। ત્યાર પછીના 5 ઇલેક્ટ્રોન ભરાશે એમાંથી 2 પહેલા 2s માં, ત્યાર પછી એ 2px 2py 2pz એમાં આ રીતે એક એક ઇલેક્ટ્રોન ભરાતો હોય છે। આમ એની ઇલેક્ટ્રોન રચના નાઇટ્રોજન પરમાણુની અહીંયા આપણે દર્શાવેલી છે। હવે એના પરથી આપણે નાઇટ્રોજન અણુ માટે आणवीय કક્ષક ઉર્જા સ્તરને આલેખ દર્શાવીએ। તો આગળ સમજાવીતું એ પ્રમાણે કે નાઇટ્રોજન ना आणवीय कक्षक ऊर्जा स्तर आलेख माटे आपणे सौथी पहला आ रीते 2 ऊभी लाइन दर्शावीशुं, जेमां डाबी बाजू एक नाइट्रोजन परमाणुनी परमाणवीय कक्षको, ज्यारे बीजी बाजू नाइट्रोजनना बीजा परमाणुनी परमाणवीय कक्षको दर्शावीशुं। बंने नाइट्रोजनना ज परमाणु छे એટલે બંનેની કક્ષકો સમાન કક્ષકો સરખી ઉર્જા ધરાવે, જેમાં આપણે આ નાઇટ્રોજનની કક્ષકો કઈ હતી તો 1s 2s અને 2p કક્ષકો। તો એને દર્શાવી દઈએ 1s કક્ષક। એ રીતે આ બીજા નાઇટ્રોજન એની પણ એ જ પ્રમાણે સમાન ઉર્જા ધરાવતી એટલી જ ઉર્જા ધરાવતી આ 1s કક્ષક થશે। જે 2 1s કક્ષક ના સંમિશ્રણથી 2 आणवीय કક્ષકો બનશે, જેમાંની અડધી એટલે કે એક ઓછી ઉર્જાવાળી અને એક વધુ ઉર્જાવાળી आणवीय કક્ષક જે આ પ્રમાણે દર્શાવીશું। જે પૈકીની એક થશે સિગ્મા 1s, તો બીજી બંધ પ્રતિકારક સિગ્મા સ્ટાર 1s, જે આગળ આપણે શીખી ગયા। આ જ પ્રમાણે
1s કરતાં ઊંચી ઉર્જા ધરાવતી કક્ષક એટલે 2s કક્ષક. તો હવે 1s પછી આપણે દર્શાવી દઈએ નાઇટ્રોજન પરમાણુની 2s કક્ષક. આ 2s કક્ષકના જેટલી જ ઉર્જા સમાન જોવા મળશે બીજા નાઇટ્રોજનમાં. તો અહીંયા બીજી નાઇટ્રોજનની 2s કક્ષક દર્શાવી દઈએ. આ બે પરમાણુય કક્ષકો જેનું સંમિશ્રણ થતાં એમાંથી બનશે બે આણ્વીય કક્ષકો, જેમાંની એક બંધકારક અને બીજી બંધ પ્રતિકારક હશે, જેને આ રીતે આપણે દર્શાવી દઈએ. 2s પરમાણુય કક્ષકમાંથી બનતી હોવાથી આ બે જે આણ્વીય કક્ષકો બનશે એમાંની એક બંધકારક સિગ્મા 2s, જ્યારે બીજી સિગ્મા સ્ટાર 2s તરીકેની બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક થશે. આ જ પ્રમાણે આગળ વધીએ. 2s બાદ કક્ષકો હતી 2p કક્ષકો, જે 3 સમાન ઉર્જા ધરાવે, જેને અહીંયા દર્શાવી દઈએ આ રીતે 2p કક્ષકો, જે 3 હતી સમાન ઉર્જાવાળી 3 2p કક્ષકો, એને અહીંયા આપણે દર્શાવી છે, જેમાંની એક 2px, બીજી 2py અને ત્રીજી 2pz જે સમાન ઉર્જા ધરાવે છે. આ જ પ્રમાણે બીજી બાજુ નાઇટ્રોજનની 2p કક્ષકો દર્શાવી દઈએ. નાઇટ્રોજનની બીજા નાઇટ્રોજન પરમાણુની આ 2px, 2py અને 2pz કક્ષકો છે. અહીંયા 3 ને 3 6 પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ થશે ત્યારે 6 આણ્વીય કક્ષકો બનશે. પણ આગળના લેક્ચરમાં આપણે શીખવાડ્યું હતું એ પ્રમાણે નાઇટ્રોજન અણુની વાત કરીએ. નાઇટ્રોજનનો અણુ, તો આ છે નાઇટ્રોજનના પરમાણુની કક્ષકો, જેને ઉપર દર્શાવેલું છે, જ્યારે અહીંયા વચ્ચે આવશે નાઇટ્રોજન અણુની આણ્વીય કક્ષકો. તો નાઇટ્રોજન અણુની આણ્વીય કક્ષકો એમાં 2s સુધીની ગોઠવણી એ દરેકમાં એક સરખી જ હોય છે, પરંતુ અહીંયા ફેરફાર જે દર્શાવે તો આપણે એ અહીંયા નાઇટ્રોજનના કુલ 2 પરમાણુ છે. એક નાઇટ્રોજન પરમાણુ 7 ઇલેક્ટ્રોન ધરાવે એવા 2 નાઇટ્રોજનના કુલ 14 ઇલેક્ટ્રોન થશે. તો 14 ઇલેક્ટ્રોન ધરાવતો અણુ હોય તો એના માટે ઇલેક્ટ્રોન રચના જે હતી એ ઉપર મુજબ એટલે કે સીધા ત્રિકોણવાળી ગોઠવણી હતી. એટલે આપણે 3 ને 3 6 પરમાણુય કક્ષકોમાંથી 3 જે આણ્વીય કક્ષક બનશે એની ગોઠવણી આ પ્રમાણે દર્શાવીશું. 14 સુધીના ઇલેક્ટ્રોન 14 ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા અણુમાં ઉપર મુજબ જ એટલે કે તેથી વાળી ગોઠવણી ધરાવતી આણ્વીય કક્ષકો જોવા મળે છે, જેને આપણે અહીંયા દર્શાવી દઈએ. તો આ ઓછી ઉર્જા ધરાવતી બંધકારક આણ્વીય કક્ષકો છે, જ્યારે આ પરમાણ્વીય કક્ષકોની ઉર્જા કરતાં વધુ ઉર્જા ધરાવતી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો થશે, જેને આપણે આ રીતે દર્શાવેલી છે. તો આ પ્રમાણે સૌથી પહેલાં ઇલેક્ટ્રોન અણુમાં 14 છે કે 14 કરતાં વધારે એના આધારે આપણે 2p કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી જે દર્શાવવાની છે આ ભાગની એ આ રીતે ઉપર મુજબ આવશે કે એના કરતાં ઉલટું આવશે. 14થી વધારે હશે તો આ ભાગ એ ઊંધો આવશે, જેમાં 2 અહીંયા ઉપર આવશે અને 1 નીચે આવશે, જે અગાઉ આપણે શીખી ગયા. હવે આ રીતે મળતી પરમાણુય કક્ષકોમાં સંમિશ્રણ થઈને બનતી આણ્વીય કક્ષકો કઈ? તો અહીંયા જે મળશે એ આ 2 કક્ષકો 2px અને 2py, 2px અને 2py એ 4 કક્ષકોથી મળશે. આ 2 ને 2 4 કક્ષકો, જે પાઈ પ્રકારની કક્ષક કહેવાય, જે થશે પાઈ 2px, જેની ઉર્જા સમાન થશે અને પાઈ 2py, જે બંધકારક થશે સ્ટાર વગરની. જ્યારે ઉપર દર્શાવેલી આ 2 કક્ષકો એ પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ આ થશે પાઈ સ્ટાર 2py થશે. આમાં 2 અને 2 4 કક્ષકો એ px py ની
आ 4 परमाणुीय कक्षकोना सम्मिश्रणथी बनती आणवीय कक्षको थशे। ज्यारे 2pz जे सममिति धरावती कक्षको छे एनाथी बनशे आ बे कक्षको जे सिंगल बतावेली छे। जेमानी आ जे कक्षक छे ए थशे सिग्मा प्रकारनी, जेने आपणे दर्शावी दईए अहींया सिग्मा 2pz। आ थशे सिग्मा 2pz, ज्यारे आ जे बतावेली छे ए थशे सिग्मा स्टार 2pz। आ रीते आणवीय कक्षक नो ऊर्जा स्तर आलेख दोर्या बाद हवे आपणे एमां इलेक्ट्रॉननी गोठवणी करीए तो सौथी पहला आगळ बताव्युं एम नाइट्रोजनना 7 इलेक्ट्रॉन एनी परमाणुवीय कक्षकोमां गोठवी दईए तो नाइट्रोजन में कुल 7 इलेक्ट्रॉन आवशे, जे 1 2 3 4 5 6 અને 7 आ रीते गोठवाशे। सेम ए रीते बीजा नाइट्रोजनना 7 इलेक्ट्रॉन 1 2 3 4 5 6 અને 7 ओછી ऊर्जावाળી कक्षक पहला भराय, जे अवपावनो नियम हतो एटले इलेक्ट्रॉन पहला आमां भराशे 1s में, त्यार पछी वधु ऊर्जावाળી कक्षकमां भराशे। पौलीना नियम मुजब एक पेटाकोषमां वधुमां वधु 2 इलेक्ट्रॉन विरुद्ध भ्रमणथी गोठवाय, जेथी एना चारेय क्वोंटमांक समान थाय नहीं। अने ए ज प्रमाणे उपर समान ऊर्जावाળી कक्षकोमां एक एक इलेक्ट्रॉन समांतर स्पिन रहे ए रीते अयुग्मित इलेक्ट्रॉन रहे ए प्रमाणे गोठवाय छे। आउपबाउ पौली अने हुंडना आ जे नियमो छे ए आणवीय कक्षकोमां अणुना इलेक्ट्रॉन भरवा माटे पण आ ज नियमो लागू पड़े छे। तो नाइट्रोजन अणुनी आणवीय कक्षकोमां हवे आ नाइट्रोजनना 7 अने आ नाइट्रोजनना 7 एम N2 अणुमां कुल 14 इलेक्ट्रॉननी गोठवणी थशे। केटला? 14 इलेक्ट्रॉन। तो 7 ने 7 14 इलेक्ट्रॉन अहींया भरीए, जे आ प्रमाणे थशे 1 2 ओછી ऊर्जावाળી पहली भराय, त्यार पछी वधु ऊर्जावाળી 3 4 5 6 7 8 पछी समान ऊर्जावाળી एमां इलेक्ट्रॉन भराशे त्यारे आ 2 4 6 8 पछी 9 10 समान ऊर्जावाળી कक्षकोमां एक एक इलेक्ट्रॉन स्पिन समांतर रहे अने अयुग्मित इलेक्ट्रॉन रहे ए रीते भराशे। एटले आ 8 અને 2 10 थया, त्यार पछी 11 मु युग्मित थशे, 12 युग्मित, 13 અને आ 14। आ प्रमाणे 14 इलेक्ट्रॉन जे नाइट्रोजन में कुल छे ए 14 इलेक्ट्रॉन की गोठवणी अहींया थशे 2 4 6 8 10 12 14। तो 14 इलेक्ट्रॉन की गोठवणी थई गई एटले आपणो आणवीय कक्षक ऊर्जा स्तरनो आलेख अहींया पूरो थई गयो। हवे आ दोर्या पछी एना परथी आपणे शुं नक्की करवानुं छे? आणवीय कक्षकनी इलेक्ट्रॉन रचना। तो नंबर 1 सौथी पहला आपणे लखीए आणवीय कक्षक इलेक्ट्रॉन रचना। जेम आज बताव्युं परमाणुवीय कक्षकनी इलेक्ट्रॉन रचना हती ए रीते अणुमां आणवीय कक्षकनी इलेक्ट्रॉन रचना, जेने आपणे आ रीते लखीशुं सिग्मा 1s एमां छे 2 इलेक्ट्रॉन, सिग्मा स्टार 1s एमां पण 2। तो आ रीते लखीशुं सिग्मा 1s टू सिग्मा स्टार 1s2, त्यारबाद सिग्मा 2s2 सिग्मा स्टार 2s2। आ रीते आणवीय कक्षकोनी इलेक्ट्रॉन रचना लखीशुं। आ उपर दर्शावेलुं जे घात वाळो भाग छे ए एमां गोठवायेला इलेक्ट्रॉननी संख्या दर्शावे छे। सिग्मा 1s मां तमे जोई शको 2 इलेक्ट्रॉन हता, तो एने आपणे आ रीते अलग रंगथी बताव्युं छे, तमने ख्याल आवे एटला माटे, बराबर। तो अहींया सुधी 8 इलेक्ट्रॉननी गोठवणी थई। हवे आपणे जोई शकीए पाई 2p x मां 2 इज इक्वल टू पाई 2p y एमां पण 2 छे। तो हवे आपणे आगळ लखीए इलेक्ट्रॉन रचना, जे અહીંથી આગળ લખીએ પાઈ 2px is equal to પાઈ 2py।
જે બંનેમાં બે બે ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા આપણે બે બે ઇલેક્ટ્રોન દર્શાવીશું. ત્યારબાદ 13 અને 14માં ઇલેક્ટ્રોન ભરાય છે છેલ્લી 2pz પ્રકારની કક્ષકમાં. સિગ્મા 2pz એમાં એના 13 અને 14માં છેલ્લા બે ઇલેક્ટ્રોન ભરાય છે, જ્યારે ઉપરની કક્ષકો ખાલી છે એ લખવાની જરૂર નથી. તો આ જે આપણે દર્શાવ્યું એ છે આ N2 અણુમાં રહેલી આણ્વીય કક્ષકોની ઇલેક્ટ્રોન રચના. એટલે આ પહેલો ભાગ પૂરો થયો. હવે બીજું આપણે એના પરથી શોધવાનું છે બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંકની ગણતરી કરીએ. નંબર 2, બંધ ક્રમાંક જેને બોન્ડ ઓર્ડર કહેવાય, એનું સૂત્ર આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા. બંધ ક્રમાંકનું સૂત્ર હતું 1/2 NB - NA, જ્યાં NB એટલે નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન, બંધકારક કક્ષકોના ઇલેક્ટ્રોન. જે સ્ટાર વગરની કક્ષકો છે, પરમાણુય કક્ષક કરતાં ઓછી એ બંધકારક છે, એના ઇલેક્ટ્રોન કેટલા? તો 2, પછી આ બીજી 2 4, 2 6 અને 2 8 અને 2 10, એમ કુલ સ્ટાર વગરની 2 4 6 8 અને 2 10 ઇલેક્ટ્રોન જે છે એ છે બંધકારક. જ્યારે બંધ પ્રતિકારક એટલે સ્ટારવાળી આણ્વિક કક્ષકોના 2 અને 2 4 ઇલેક્ટ્રોન છે, જે અહીંયા પણ જોઈ શકો 2 અને આ 2 4 ઇલેક્ટ્રોન, જ્યારે ઉપર આ ખાલી છે. તો બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 4 છે. આમ બંધકારક ઇલેક્ટ્રોન માઇનસ બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોન તફાવતના આ મૂલ્યને 2 વડે ભાગતા મળતું મૂલ્ય 10 - 4 એટલે 6 અને ઇન્ટુ 1/2 કરતા આ થશે 3. આમ નાઇટ્રોજનના અણુમાં બંધ ક્રમાંકનું મૂલ્ય 3 મળે છે. બંધ ક્રમાંકનું આ જે મૂલ્ય છે એ ધન પૂર્ણાંક મળે છે, જે દર્શાવે છે કે અણુ વધારે સ્થાયી હોવો જોઈએ. જે આગળ સમજાવ્યું હતું એમ, જ્યારે નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન ઇઝ ગ્રેટર દેન નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન હોય, જે અહીંયા છે કે બંધકારક ઇલેક્ટ્રોન 10 જ્યારે બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોન 4 છે, માટે એનો બંધ ક્રમાંક ધન પૂર્ણાંક મળે છે અને એટલા માટે આ અણુ વધારે સ્થાયી હોય છે. જો આપણે બંધ ક્રમાંકના આધારે નાઇટ્રોજન અણુ દર્શાવીએ તો નાઇટ્રોજનના અણુમાં 2 નાઇટ્રોજન પરમાણુ એમની વચ્ચે કુલ 3 બંધ હોવા જોઈએ. આ બંધ ક્રમાંકનું મૂલ્ય 3 છે, એ દર્શાવે છે કે નાઇટ્રોજનમાં 2 પરમાણુ વચ્ચે આ રીતે કુલ 3 બંધ હોવા જોઈએ. તો આ નાઇટ્રોજન અણુનું બંધારણ અહીંયા આપણે દર્શાવ્યું છે. હવે ત્રીજો અને છેલ્લો ગુણધર્મ જે છે ચુંબકીય ગુણધર્મ. ચુંબકીય ગુણધર્મની વાત કરીએ, નંબર 3. તો ચુંબકીય ગુણધર્મ બંધ ક્રમાંક 3 છે, જેના પરથી આપણે નાઇટ્રોજન અણુને દર્શાવી શકીએ આ રીતે. નાઇટ્રોજનના 2 પરમાણુ વચ્ચે કુલ 3 બંધ હોવા જોઈએ. આમ આ નાઇટ્રોજનનો અણુ એનું બંધારણ આપણે આ બંધ ક્રમાંક 3 ઉપરથી દર્શાવ્યું. હવે ત્રીજો ગુણધર્મ જે હતો ચુંબકીય ગુણધર્મ, એને દર્શાવી દઈએ એટલે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય. નંબર 3, ત્રીજો જે શોધવાનું હતું એ છે ચુંબકીય ગુણધર્મ. ચુંબકીય ગુણની વાત કરીએ તો આગળ આપણે શીખી ગયા પ્રમાણે દ્વિપરમાણવી અણુમાં ચુંબકીય ગુણધર્મ જુદા જુદા 2 પ્રકારના હોઈ શકે, જે એમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે કે નહીં એના આધારે નક્કી થાય. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એવો અણુ અનુચુંબકીય બને. પરંતુ એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત ન હોય, એટલે કે બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એ પ્રતિચુંબકીય બનશે. તો અહીંયા બધા જ ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકોમાં ગોઠવાયેલા બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત થયેલા છે. એક પણ ઇલેક્ટ્રોન
અયુગ્મિત છે નહીં અને એટલા માટે બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી આ જે અણુ છે એનો ગુણધર્મ થશે પ્રતિચુંબકીય. કેવો ગુણધર્મ થશે? પ્રતિચુંબકીય. બીજું આપણે એવું શીખી ગયા કે જો બંધ ક્રમાંક વધારે હોય, બંધનું મૂલ્ય ધન પૂર્ણાંક હોય તથા બંધ ક્રમાંકનું સંખ્યા વધારે હોય, અને જેમ અહીંયા 3 બંધ છે, તો એવો જે અણુ છે એ વધારે સ્થાયી બને છે. આમ નાઇટ્રોજન એનો બંધ ક્રમાંક ધન પૂર્ણાંક છે તથા બંધની સંખ્યા 3 જે વધારે છે, એટલા માટે જેટલા બંધ વધારે એટલો અણુ વધારે સ્થાયી થશે. તો આ રીતે એની ઇલેક્ટ્રોન રચના, આણ્વિય કક્ષકની ઇલેક્ટ્રોન રચના, એના ઉપરથી બંધ ક્રમાંકનું મૂલ્ય અને ચુંબકીય ગુણધર્મ આ રીતે નક્કી કરી શકાય. ખાસ યાદ રાખવાનું કે 14 ઇલેક્ટ્રોન સુધી આ જે ગોઠવણી છે એ ઉપર મુજબ ત્રિકોણાકાર બને એ રીતે જ થશે. બરાબર? પણ જો 14 કરતાં વધે તો આ બદલાશે. ઓકે, તો અહીંયા આપણે જે નાઇટ્રોજન અણુ આપ્યો એ જ પ્રમાણે તમારે હોમવર્કમાં કાર્બન અણુ માટે, C2 અણુ માટે આ જ રીતે પરમાણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચનાથી શરૂ કરી આ ગુણધર્મો નક્કી કરવાના રહેશે. ઓકે, મિત્રો હવે નાઇટ્રોજનની જેમ જ આપણે બીજા કેટલાક આવા અણુની વાત કરીએ જેમાં થોડુંક બદલાતું હોય એ પ્રકારની ગોઠવણી માટે આપણે લઈએ છીએ અહીંયા ઓક્સિજનનો અણુ. ઓક્સિજનનો જે દ્વિપરમાણવીય અણુ છે જેનું અણુસૂત્ર છે O2, આ અણુની આણ્વીય કક્ષકો માટે ઉર્જા સ્તરનો આલેખ દોરીશું અને એના પરથી આણ્વીય કક્ષક ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ નક્કી કરીશું. તો આગળ સમજાવ્યું એ પ્રમાણે હવે આપણે થોડુંક ઝડપથી જોઈએ તો ઓક્સિજન અણુની રચના થાય છે ઓક્સિજન પરમાણુ દ્વારા. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, જે આગળ શીખી ગયા એ પ્રમાણે ઓક્સિજનની પરમાણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના લખીશું. ઓક્સિજન જેનો પરમાણુ ક્રમાંક છે 7, એની ઇલેક્ટ્રોન રચના થશે, ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8 જેની ઇલેક્ટ્રોન રચના છે 2, 6, જેને આપણે કક્ષકોવાળી ઇલેક્ટ્રોન રચનાથી ગોઠવીએ તો એની પહેલી કક્ષામાં રહેલા જે 2 ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આ પ્રમાણે ગોઠવાય છે 1s2. પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એ આ રીતે ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં ભરાય છે, જ્યારે બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન 2s અને 2p ની જે 3 પેટા કક્ષકો છે સમાન ઉર્જા ધરાવતી એમાં ગોઠવાય છે. ઇલેક્ટ્રોનની ગોઠવણી જો અહીંયા કરીએ તો આગળ આપણે શીખ્યા પ્રમાણે સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષક પહેલાં ભરાય, પછી 2s ભરાશે, આ 2 ને 2 4 ભરાયા પછી 5, 6, 7 અને 8મો ઇલેક્ટ્રોન એ 2px માં જ યુગ્મિત થાય છે. એટલે 2px માં અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 2, જ્યારે 2py અને 2pz માં એક એક ઇલેક્ટ્રોન જોવા મળે છે. આ થશે ઓક્સિજન પરમાણુની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના જે કક્ષકમાં જોવા મળે છે. દર્શાવી દઈએ અહીંયા આપણે ઓક્સિજનના પરમાણ્વીય કક્ષકો, એને ડાબે અને જમણે દર્શાવી દઈએ. ઓક્સિજન એમાં પરમાણુ કક્ષકમાં કુલ 8 ઇલેક્ટ્રોન હતા, જેને અહીંયા દર્શાવી દઈએ. ઓક્સિજન પરમાણુ એની કક્ષકો 1s, 2s, એ રીતે આ 2px, 2py અને 2pz, જેમાં એના 8 ઇલેક્ટ્રોન ભરીએ તો આ એક ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી દઈએ. તો ઇલેક્ટ્રોન 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ઇલેક્ટ્રોન રચનાના જે નિયમો હતા એ જ પ્રમાણે આપણે અહીંયા ગોઠવણી કરેલી છે. એ જ પ્રમાણે ઓક્સિજનનો બીજો પરમાણુ, એની પરમાણુય કક્ષકો 1s, 2s અને
2p કક્ષકો એમાં એના 8 ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવી દઈએ। અહીંયા દર્શાવીએ જ પ્રમાણે અહીંયા 8 ઇલેક્ટ્રોન, જેમાં ઓછી ઉર્જાવાળી કક્ષક 1s માં પહેલા ભરાશે, ત્યાર પછી ઇલેક્ટ્રોન ભરાશે 2s માં, 2 ને 2 4 ઇલેક્ટ્રોન ભરાયા પછી 5, 6, 7 અને 8મો ઇલેક્ટ્રોન આ રીતે 2px માં યુગ્મિત થાય છે। બીજું કે નાઇટ્રોજનની અણુ જે છે એમાં કુલ 14 ઇલેક્ટ્રોનની ગોઠવણી હતી। અહીંયા જે અણુ છે એ છે ઓક્સિજન O2 નો અણુ। હવે O2 અણુમાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા જોઈએ તો O2 માં કુલ 2 ઓક્સિજનના 8 અને 8 કુલ 16 ઇલેક્ટ્રોન થશે। એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 14 કરતાં વધી જાય। જો ઇલેક્ટ્રોન 14 કરતાં વધારે હોય તો એવા અણુમાં આ જે વચ્ચેનો ભાગ દર્શાવે છે, ધ્યાન આપજો બરાબર, એની ઇલેક્ટ્રોન રચના બદલાઈ જશે। આપણે આ નાઇટ્રોજન 14 ઇલેક્ટ્રોન સુધી આ પ્રકારે ગોઠવણી દર્શાવતા હતા, જેમાં અહીંયાની ગોઠવણી 3 કક્ષકો બંધકારકની ગોઠવણી ઉપરની 3 બંધ પ્રતિકારક જેવી જ હોય જો ઇલેક્ટ્રોન સંખ્યા 14 સુધી હોય તો। પણ અહીંયા 16 ઇલેક્ટ્રોન છે એટલે આ જે ગોઠવણી છે એ ફેરફાર થશે અને ફેરફાર થઈને એમાં 16 ઇલેક્ટ્રોન હોવાથી એની ગોઠવણી આ પ્રમાણે જોવા મળશે। જે ઉપર દર્શાવેલી જે ગોઠવણી હતી એના કરતાં ઉલટું, એટલે કે 2 કક્ષકો જે નીચે છે એને બદલે ઉપર અને એક જે ઉપર હતી એની જગ્યાએ નીચે ગોઠવાતા એ આ પ્રમાણે ગોઠવણી પામશે ઊંધા ત્રિકોણવાળી। આ પ્રમાણે ગોઠવણી જોવા મળશે। તો તમે જોઈ શકો કે નાઇટ્રોજનમાં આ જે ગોઠવણી હતી એ ઉપર જેવી જ હતી, જ્યારે અહીંયા 14 કરતાં વધુ ઇલેક્ટ્રોન હોય 15, 16, જેમ અહીંયા 16 છે તો ઉપર જે હતું એના કરતાં આ રીતે ઉલટી ગોઠવણી જોવા મળશે। જે આણ્વીય કક્ષકો દર્શાવી દઈએ તો 1s 1s થી બનેલી આ જે આણ્વીય કક્ષકો છે એ છે સિગ્મા 1s બંધકારક અને સિગ્મા સ્ટાર 1s જે બંધ પ્રતિકારક છે। 2s 2s ના સંમિશ્રણથી બનેલી આ સિગ્મા 2s અને આ બંધ પ્રતિકારક સિગ્મા સ્ટાર 2s। એ રીતે 2px અને 2py ની આ 2 અને આ 2 એમ ટોટલ 4 પરમાણુય કક્ષકોથી બનશે આ પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py, જ્યારે આ ઉપરની 2 એ બંધ પ્રતિકારક બનશે પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py, જે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો થશે। જ્યારે 2pz એ સમમિતિ ધરાવતી કક્ષક છે એટલે એ સિગ્મા અને સિગ્મા સ્ટાર જે 2pz માંથી બની હોવાથી અને સિગ્મા 2pz અને સિગ્મા સ્ટાર 2pz થી દર્શાવીશું। તો આ રીતે આણ્વીય કક્ષકોની ગોઠવણી કર્યા બાદ હવે આપણે એમાં ઇલેક્ટ્રોન ભરી દઈએ। ઓક્સિજનના 8 અને આ ઓક્સિજનના 8 એમ O2 અણુ બનશે ત્યારે 8 દુ 16 ઇલેક્ટ્રોનની ગોઠવણી આઉપબાઉ પાઉલી અને હુંડના નિયમ મુજબ કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 આ પ્રમાણે 16 ઇલેક્ટ્રોનની ગોઠવણી આ આણ્વીય કક્ષકોમાં કરી શકાય। હવે આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી એટલે આણ્વીય કક્ષકોનો ઉર્જા સ્તર આલેખ અહીંયા દોરાઈ ગયો। હવે એના પરથી આ 3 માહિતી આપણે નક્કી કરીએ તો સૌથી પહેલા આ પેલું છે આણ્વીય કક્ષક ઇલેક્ટ્રોન રચના નક્કી કરવી। નંબર 1, આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના જો લખીએ તો આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના તમારે આ આલેખ પરથી જોઈને જ લખવાની છે એટલે ભૂલ ના પડે। તો અહીંયા આપણે જોઈ શકીએ
आ वच्चे दर्शावेली छे ए आणवीय कक्षकोनी इलेक्ट्रॉन रचना लखी दईए, जे आ प्रमाणे छे सिग्मा 1s, त्यारबाद छे सिग्मा स्टार 1s, त्यार पछी छे सिग्मा 2s, त्यारबाद सिग्मा स्टार 2s, त्यार पछी सिग्मा स्टार 2s पछी अहींया आवशे सिग्मा 2pz, जे नाइट्रोजन में अलग हतुं, सिग्मा 2pz, त्यार पछी आवशे पाई 2px इज इक्वल टू पाई 2py, पाई 2px इज इक्वल टू पाई 2py, अने त्यार पछी आवशे पाई स्टार 2px इज इक्वल टू पाई स्टार 2py। हवे एमां गोठवायेला इलेक्ट्रॉन एने आपणे दर्शावी दईए तो जोई शकाय सिग्मा 1s एमां 2 इलेक्ट्रॉन छे, सिग्मा स्टार 1s एमां पण 2 इलेक्ट्रॉन छे, ए ज रीते सिग्मा 2s अने सिग्मा स्टार 2s मां पण 2 इलेक्ट्रॉन, सिग्मा 2pz2, पाई 2px અને પાઈ 2py એમાં પણ 2 ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા આપણે 2 દર્શાવીશું, જ્યારે પાઈ સ્ટાર 2px માં 1 અને પાઈ સ્ટાર 2py માં પણ 1, યાદ રાખવાનું સમાન ઉર્જાવાળી હોવાથી આપણે એક એક ઇલેક્ટ્રોન ભરીએ છીએ હુન્ડના નિયમ મુજબ, એટલે અહીંયા ઇલેક્ટ્રોન જે છે એ આ રીતે એક એક જોવા મળશે। તો આ થશે ઓક્સિજન અણુની આણ્વીય કક્ષક ઇલેક્ટ્રોન રચના। आ इलेक्ट्रॉन रचना बाद हवे आपणे एनो बंध क्रमांकनी गणतरी करीए। नंबर 2 बीजू आपणे शोधवानुं हतुं बंध क्रमांक। तो बंध क्रमांक एनुं सूत्र फरीथी लखी दीए। बंध क्रमांकनुं सूत्र हतुं 1/2 इंटू NB माइनस NA। बंधकारक अने बंध प्रतिकारक इलेक्ट्रॉननी संख्याना तफावतने 2 वडे भागता बंध क्रमांक पड़े छे। तो अहींया बंधकारक इलेक्ट्रॉन की संख्या केटली नक्की करी दीए। तो अहींया 1/2 इंटू बंधकारक इलेक्ट्रॉन एटले स्टार वगरना। तो स्टार वगरनी एटले आ नीचे दर्शावेली एना इलेक्ट्रॉन 2, 2 4, 4 ने 2 6, 2 8 अने 2 10 इलेक्ट्रॉन बंधकारक इलेक्ट्रॉन छे, ज्यारे बंध प्रतिकारक एटले स्टार वाळा 2 स्टार वाड़ी आणविक कक्षकना आ 2 ने 2 4, आ 5 अने 6 एम कुल 6 इलेक्ट्रॉन बंध प्रतिकारक आणविक कक्षक में छे। एटले अहींया 10 माइनस 6 कुल तफावत थशे 4 अने आ 4 इलेक्ट्रॉन एने 2 वडे भागता बंधनी संख्या मळशे अहींया 2, जे दर्शावे छे के ऑक्सिजननो जे अणु छे एना माटे बंध क्रमांकनु मूल्य 2 मळे छे, जे पूर्णांक मूल्य छे। आगळ समजाव्युं तो एम जो बंध क्रमांकनु मूल्य धन मळतुं होय, धन पूर्णांक, तो एवो अणु वधारे स्थायी होय छे। अहींया पण ऑक्सिजनमां बंध क्रमांक धन पूर्णांक मळे छे, माटे आ अणु पण वधारे स्थायी थशे। बीजुं जो आना बंध क्रमांक ने आधारे आपणे एनो अणु दर्शावीए तो ऑक्सिजननो अणु जे 2 ऑक्सिजन परमाणु वडे बनेलो छे एनो बंध क्रमांक 2 छे। एनो मतलब के 2 परमाणु वच्चे आवा 2 बंध रचायेला होवा जोईए। तो ऑक्सिजनना अणुमां 2 ऑक्सिजन परमाणु वच्चे आ रीते 2 परमाणु द्विबंधथी जोडायेला छे एवो थशे। हवे छेल्लो मुद्दो वात करीए आपणे जे छे चुंबकीय गुणधर्म। तो त्रीजो अने छेल्लो मुद्दो जे छे चुंबकीय गुणधर्मनो। चुंबकीय गुणधर्म ए पण इलेक्ट्रॉन रचनाना आधारे नक्की करी शकाय। चुंबकीय गुणधर्म ऑक्सिजन अणु माटे आपणे जोईए तो ऑक्सिजनना अणुनी आ जे आणवीय कक्षको दर्शावी छे एमां तमे जोई शको के आ 1 અને આ 1 એમ કુલ 2 ઇલેક્ટ્રોન એવા છે કે જે અયુગ્મિત છે। આગળ સમજાવ્યું એ પ્રમાણે જો અણુમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે
आणवीय कक्षकोमां तो ए अणु अनुचुंबकीय थशे। अहींया बे अयुग्मित इलेक्ट्रॉन छे एटले अयुग्मित इलेक्ट्रॉननी हाजरीने कारणे आ जे अणु छे ए अनुचुंबकीय गुणधर्म धरावशे। तो अयुग्मित इलेक्ट्रॉन ने कारणे ऑक्सिजननो अणु अनुचुंबकीय बने छे। ऑक्सिजन अणु माटे आ रीते चुंबकीय गुणधर्म थशे अनुचुंबकीय। तो आ रीते ऑक्सिजन माटे पण N2 नी जेम आणवीय कक्षक ऊर्जा स्तर आलेख दोरी अने आ माहिती मेळवी शकाय। आ पण अगत्यनो प्रश्न छे, खाली अहींया गोठवणी जे छे ए समजावे ए प्रमाणे दर्शाववानी रहेशे। ओके, मित्रों हवे आपणे JEE नीट माटे केटलाक वधाराना टॉपिकनी वात करीए तो अहींया एक अणु दर्शावेलो छे जे छे विषम केंद्रीय द्विपरमाणवीय अणु। अहींया दर्शावेलो अणु छे NO जे विषम केंद्रीय द्विपरमाणवीय अणु थशे। आ अणु माटे आपणे ऊर्जा स्तरनो आलेख दोरवानो छे। तो एमां कई बाबतने ध्यानमां राखवानुं खास अहींया समझजो। सौथी पहेला NO जे अणु छे ए जुदा जुदा बे परमाणुनो बनेलो छे। नंबर 1 नाइट्रोजन अने बीजो ऑक्सिजन। तो अहींया आपणे बे परमाणुनी इलेक्ट्रॉन रचना दर्शाववानी जरूर पड़शे, नाइट्रोजन अने ऑक्सिजन बंनेनी। नाइट्रोजन जेनो परमाणु क्रमांक छे 7, इलेक्ट्रॉन रचना आपणे आगळ शीखी गया ए प्रमाणे एनी इलेक्ट्रॉन रचना थशे आ रीते 1s 2s अने 2p कक्षकोमां एना इलेक्ट्रॉन भराशे, जेने दर्शावी दीए आ प्रमाणे 1s एमां 2 इलेक्ट्रॉन भराशे, 2s मां 2 इलेक्ट्रॉन भराशे, त्यार पछी 2 ने 2 4 इलेक्ट्रॉन भराया पछी 5 6 अने 7 आ समान ऊर्जावाળી कक्षकोमां 1-1 इलेक्ट्रॉन भराशे। आ 7 इलेक्ट्रॉननी गोठवणी थई नाइट्रोजननी। हवे आज प्रमाणे आपणे ऑक्सिजनमां इलेक्ट्रॉननी गोठवणी जोईए तो ऑक्सिजन जेनो परमाणु क्रमांक छे 8 एमां पण इलेक्ट्रॉन भराशे एनी 1s 2s अने 2p नी 3 पेटाकोष जे छे 2px 2py अने 2pz समान ऊर्जावाળી एमां 8 इलेक्ट्रॉननी गोठवणी दर्शावीए तो ए आ प्रमाणे थशे। ऑक्सिजन एना 8 इलेक्ट्रॉन मांथी 2 2 4 5 6 7 अने 8 एटले 2px मां इलेक्ट्रॉननी संख्या थशे 2, ज्यारे 2py अने 2pz मां 1-1 इलेक्ट्रॉन भरायेलो रहेशे। तो आ इलेक्ट्रॉन रचना छे ऑक्सिजननी। हवे ध्यान आपजो, नाइट्रोजन एना 7 अने ऑक्सिजनना 8 एम कुल अहींया इलेक्ट्रॉननी संख्या आ नाइट्रिक ऑक्साइड अथवा नाइट्रोसिल अणु जे छे जेने नाइट्रोजन मोनोक्साइड पण कही शको, एमां नाइट्रोजनना 7 अने ऑक्सिजनना 8 एम कुल इलेक्ट्रॉननी संख्या अहींया थाय छे 15। एटले आ जे इलेक्ट्रॉन संख्या छे ए 14 करता वधारे कहेवाय, इज ग्रेटर देन 14 अने एटला माटे एमां आणवीय कक्षक ऊर्जा स्तर आपणे दर्शावीशुं जेमां वच्चे पी कक्षकोमां इलेक्ट्रॉन गोठवणी उपर करता ऊंधी होय। तो आणवीय कक्षक ऊर्जा स्तरमां आपणे ध्यान राखवा जेवी बाबत एने अहींया जोई लईए। सौथी पहेला आपणे दर्शावता हता ए प्रमाणे परमाणुवीय कक्षको दर्शावीशुं, जे माटे आ रीते पहेला 2 ऊभी लाइन बतावी दઈએ, जेमां एक बाजू आवशे नाइट्रोजननी परमाणुवीय कक्षक, ज्यारे आ बाजू आवशे नाइट्रोजननी परमाणुवीय कक्षको, ज्यारे बीजी बाजू आपणे दर्शावी दઈએ ऑक्सिजन परमाणुनी परमाणुवीय कक्षको। खास हवे समझो, परमाणुवीय कक्षको एने दर्शावीशुं, वच्चे आवशे नाइट्रोजन मोनोक्साइड अथवा नाइट्रिक ऑक्साइड जे अणु छे एनी आणवीय कक्षको आवशे वच्चे। हवे आ जे आणवीय कक्षको बने ए आणवीय कक्षकोने दर्शाववामां खास शुं ध्यान राखवुं, तो नाइट्रोजन अने ऑक्सिजन बराबर ध्यान आपजो। नाइट्रोजन परमाणु एमां केंद्रमां 7 प्रोटॉन छे अने 7 इलेक्ट्रॉन छे।
એની સાપેક્ષે ઓક્સિજન કેન્દ્રમાં 8 પ્રોટોન અને 8 ઇલેક્ટ્રોન ધરાવે. નાઇટ્રોજન કરતા ઓક્સિજનમાં કેન્દ્રીય વીજભાર વધારે છે, એટલે દરેક કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ નાઇટ્રોજનમાં 7 પ્રોટોનનું લાગે એના કરતાં ઓક્સિજનમાં 8 પ્રોટોનનું આકર્ષણ બળ કેવું લાગશે? વધારે લાગશે. જેટલું આકર્ષણ બળ વધુ લાગે એટલી ઉર્જામાં ઘટાડો થાય. એટલે નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની જે સમાન કક્ષકો છે એમાં ઉર્જા પ્રમાણમાં થોડીક નાઇટ્રોજનની સાપેક્ષે ઓછી હશે. ધ્યાન આપજો. જેમ કે નાઇટ્રોજનની કક્ષક આપણે દર્શાવીએ 1s. હું નાઇટ્રોજનની 1s પરમાણુ કક્ષક દર્શાવી દઉં અહીંયા. ત્યારબાદ એનાથી વધુ ઉર્જા ધરાવતી આ 2s પરમાણુય કક્ષક અને ત્યાર પછી 2p ની 3 પેટા કોષ દર્શાવી દઈએ. 2px, 2py અને 2pz. આ 3 કક્ષકોને અહીંયા આપણે દર્શાવી છે. હવે ધ્યાન આપજો ખાસ, નાઇટ્રોજન પરમાણુની 1s કક્ષકની આ ઉર્જા લેવલ કહેવાય. તો નાઇટ્રોજન માટેની જે 1s કક્ષક છે એના કરતાં ઓક્સિજનના કેન્દ્રનો વીજભાર વધુ છે, એનું આકર્ષણ બળ વધારે લાગશે. એટલે નાઇટ્રોજન જેના કેન્દ્રમાં 7 પ્રોટોન છે એ એની 1s કક્ષક ઉપર જે આકર્ષણ બળ લગાડે એના કરતાં ઓક્સિજનનો કેન્દ્રીય વીજભાર વધુ હોવાથી ઓક્સિજન 1s કક્ષક ઉપર આકર્ષણ બળ વધુ લગાડશે. માટે નાઇટ્રોજનની 1s કક્ષક કરતાં ઓક્સિજનની 1s કક્ષકની ઉર્જા ઓછી હશે. એટલા માટે નાઇટ્રોજનની 1s કક્ષક કરતાં બંનેમાં જે વધુ વિદ્યુત ઋણ હશે, જેનું આકર્ષણ વધારે હશે, એની જે કક્ષક છે એની ઉર્જા ઓછી હશે. બંને નાઇટ્રોજન હતા ત્યારે આપણે બંનેને સમાન ઉર્જા ધરાવતી દર્શાવી હતી. અહીંયા નાઇટ્રોજનની આ પરમાણુ કક્ષક એની જે ઉર્જા છે એના કરતાં ઓક્સિજનની 1s કક્ષક એની ઉર્જા આપણે નીચે દર્શાવીએ છીએ, કારણ કે નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની 1s કક્ષક ઓછી ઉર્જા ધરાવે. એ જ પ્રમાણે નાઇટ્રોજનની 2s કક્ષક કરતાં ઓક્સિજનની 2s કક્ષકની ઉર્જા પ્રમાણમાં સહેજ ઓછી હશે. એ જ પ્રમાણે 2p કક્ષકો એ પણ નાઇટ્રોજનની સાપેક્ષે ઓક્સિજનમાં સહેજ ઓછી ઉર્જા ધરાવશે. 2px, 2py અને 2pz. તો પહેલું આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે નાઇટ્રોજન કરતાં ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ છે, એટલા માટે એની કક્ષકોની ઉર્જા નાઇટ્રોજનની સાપેક્ષમાં સહેજ ઓછી ઉર્જા ધરાવતી હોય છે, જેને આપણે દોરતી વખતે થોડુંક ધ્યાન રાખવાનું. હવે કક્ષકોની પરમાણુય કક્ષકોના સંમિશ્રણથી મળતી આની આણ્વીય કક્ષકો દર્શાવીએ તો આણ્વીય કક્ષકોમાં 1s1sના સંમિશ્રણથી મળશે 2 આણ્વીય કક્ષક, જેમાંની એક સિગ્મા 1s અને બીજી સિગ્મા સ્ટાર 1s હશે, જેને આપણે આ રીતે દર્શાવી દઈએ. એ રીતે 2s2sના સંમિશ્રણથી એક બંધકારક અને બીજી બંધ પ્રતિકારક આણ્વિક કક્ષક મળશે, જેને પણ દર્શાવી દઈએ આ રીતે. એનું નામકરણ કરી દઈએ તો 1s1sના સંમિશ્રણથી મળતી આ સિગ્મા 1s થશે, જ્યારે આ સિગ્મા સ્ટાર 1s થશે. એ રીતે 2s2sના સંમિશ્રણથી મળતી આ સિગ્મા 2s, જ્યારે આ સિગ્મા સ્ટાર 2s થશે. હવે આ જ પ્રમાણે આપણે 2p કક્ષકોમાં સંમિશ્રણથી મળતી આણ્વીય કક્ષકો દર્શાવીએ તો 2pની આ 3 પરમાણુ કક્ષકો જે નાઇટ્રોજનની છે અને ઓક્સિજનની આ 3 2p કક્ષકો જે 3 ને 3 6 પરમાણુય કક્ષકોના સંમિશ્રણથી 6 આણ્વીય કક્ષકો બનવાની છે. જે 6 આણ્વીય કક્ષકોની ગોઠવણી આપણે જોઈશું કે ઇલેક્ટ્રોનની સંખ્યા નાઇટ્રિક ઓક્સાઇડ
એટલે કે એનો અણુમાં 14 ઇલેક્ટ્રોન કરતાં વધારે છે, 15 ઇલેક્ટ્રોન થશે, 7 ને 8 એટલે 15 ઇલેક્ટ્રોનની ગોઠવણી હોય તો એની બંધકારક આણ્વીય કક્ષકોની ઇલેક્ટ્રોન રચના, જે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોની ઇલેક્ટ્રોન રચના હંમેશા સીધા ત્રિકોણવાળી હોય, એના કરતાં 14 કરતાં વધુ ઇલેક્ટ્રોન હોય તો આ બંધકારક આણ્વીય કક્ષકોની ઉર્જા ઊંધા ત્રિકોણવાળી એટલે કે આ પ્રમાણે જોવા મળશે, જેને આપણે અહીંયા આ રીતે દર્શાવી દઈએ. હવે એનું નામકરણ કરીએ તો આ જે કક્ષકો છે એ કક્ષકો એનું નામ લખીએ. 2p કક્ષકોમાંથી મળતી આ એક જે છે કઈ થશે? સિગ્મા 2pz. જ્યારે આ ઉપર એક જે સિંગલ બતાવી છે સિગ્મા સ્ટાર 2pz. જ્યારે આ બે કક્ષકો એ થશે પાઈ 2px. ઉપર દર્શાવેલી આ બે જે કક્ષકો છે એ છે પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py. જ્યારે ઉપર દર્શાવેલી આ બે કક્ષકો થશે પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને આ સિગ્મા સ્ટાર 2pz. હવે એમાં આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી દઈએ તો નાઇટ્રોજનના કુલ 7 ઇલેક્ટ્રોન હતા, એટલે અહીંયા આપણે પરમાણ્વીય કક્ષકોમાં 7 ઇલેક્ટ્રોન દર્શાવીએ. 1 2 3 4 5 6 અને 7 નાઇટ્રોજનના 7 ઇલેક્ટ્રોન. જ્યારે ઓક્સિજન પરમાણુ 8 ઇલેક્ટ્રોન ધરાવે છે, જેના 8 ઇલેક્ટ્રોનની ગોઠવણી અહીંયા કરીએ. 1 2 3 4 5 6 7 અને 8. જ્યારે એનો અણુ એમાં 7 અને 8 એમ કુલ 15 ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવીશું, જે ઇલેક્ટ્રોન રચનાના નિયમ મુજબ ભરીએ. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. આમ 15 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીશું ત્યારે એનો 15મો છેલ્લો ઇલેક્ટ્રોન અયુગ્મિત રહી જાય છે. એના આધારે જો આપણે આની ઇલેક્ટ્રોન રચના લખીએ. નંબર 1 આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના. તો આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે થશે. નંબર 1 સૌથી પહેલા અહીંથી શરૂઆત કરીએ તો સિગ્મા 1s થી સિગ્મા સ્ટાર 1s સુધીની ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે થશે. સિગ્મા 1s, ત્યાર પછી ઇલેક્ટ્રોન ભરાશે સિગ્મા સ્ટાર 1s માં, ત્યારબાદ ઇલેક્ટ્રોન ભરાશે સિગ્મા 2s માં, એના પછી ઇલેક્ટ્રોન ભરાશે સિગ્મા સ્ટાર 2s માં. સિગ્મા સ્ટાર 2s પછી અહીંયા ઇલેક્ટ્રોન ભરાય છે સિગ્મા 2pz માં. સિગ્મા 2pz, સિગ્મા 2pz બાદ પાઈ 2px અને પાઈ 2py આ બે કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાશે. પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py. એમાં એના ઇલેક્ટ્રોન ભરાશે. ત્યાર પછી ઇલેક્ટ્રોન ભરાશે પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2px એમાં એક ઇલેક્ટ્રોન ભરાશે, જ્યારે પાઈ સ્ટાર 2py એ ખાલી રહેશે. જો આપણે કક્ષકોનો ક્રમ દર્શાવીએ, એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવીએ તો આ કક્ષકોને આપણે ક્રમમાં દર્શાવી છે, જે મુજબ સિગ્મા 1s કરતાં સિગ્મા સ્ટાર 1s વધુ ઉર્જા ધરાવે, એના કરતાં આની ઉર્જા વધારે, એના કરતાં સિગ્મા સ્ટાર 2s
એના કરતાં વધુ સિગ્મા 2pz, એના કરતાં આની ઉર્જા વધારે. જ્યારે આ બે સમાન ઉર્જા ધરાવે છે, એના કરતાં આ બે કક્ષકો વધુ ઉર્જા ધરાવે, જેમાં આ બંનેની સમાન થશે. હવે એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી જોઈએ તો સિગ્મા 1s થી પાઈ 2px પાઈ 2py સુધી દરેકમાં બે બે ઇલેક્ટ્રોન છે, એટલે આપણે એમાં બે બે ઇલેક્ટ્રોન ભરી દઈએ. સિગ્મા 2pz એમાં બે ઇલેક્ટ્રોન, પાઈ 2px પાઈ 2py માં બે બે ઇલેક્ટ્રોન, જેને અહીંયા દર્શાવેલું છે. પરંતુ પાઈ સ્ટાર 2px માં માત્ર એક જ ઇલેક્ટ્રોન છે, એટલે પાઈ સ્ટાર 2px માં એક ઇલેક્ટ્રોન આવશે, જ્યારે પાઈ સ્ટાર 2py ખાલી છે. એમાં ઇલેક્ટ્રોન લખવાની જરૂર નથી, અથવા લખો તો 0. તો આ થશે આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના એનો અણુ માટે. ત્યારબાદ હવે નંબર 2 આપણે એના માટે શોધીએ બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંક જેનું સૂત્ર હતું 1/2 × NB - NA. આ સૂત્ર મુજબ એમાં રહેલા બંધકારક અને બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોન ગણીએ તો સ્ટાર વગરના એટલે બંધકારક જે છે 2 અને 2 4, 2 6, 2 8, 2 10, 10 ઇલેક્ટ્રોન છે એના બંધકારક, બરાબર. જ્યારે સ્ટારવાળા બંધ પ્રતિકારક જેને કહેવાય એ છે સ્ટારવાળી કક્ષકના 2 અને 2 4. એ સિવાય અહીંયા સ્ટારવાળી આ એક કક્ષકમાં પણ એક ઇલેક્ટ્રોન છે, એટલે 4 અને 1 કુલ 5 ઇલેક્ટ્રોન થશે. જો આણ્વીય કક્ષક ઇલેક્ટ્રોન રચના પરથી ના ફાવે તો તમે અહીંયા ગણી શકો સ્ટારવાળી કક્ષકો બંધ પ્રતિકારક એના 2, 2 4 અને આ એક 5 ઇલેક્ટ્રોન છે, જ્યારે બંધકારક 2 4 6 8 અને 10. આના પરથી આપણે સાદુરૂપ આપીએ તો 10 - 5 એટલે 5/2 ઇઝ ઇક્વલ ટુ બંધ ક્રમાંકનું મૂલ્ય થશે અહીંયા 2.5. તમે જોઈ શકો કે બંધ ક્રમાંક અહીંયા અપૂર્ણાંક મળે છે. બંધ ક્રમાંકનું મૂલ્ય અપૂર્ણાંકમાં મળે, જે આગળ જોઈ ગયા એ મુજબ જો બંધ ક્રમાંકનું મૂલ્ય અપૂર્ણાંક મળતું હોય તો એવો અણુ રાસાયણિક રીતે સક્રિય હોય, એનો બંધ સહેલાઈથી તૂટી શકતો હોય, એટલે તરત પ્રક્રિયા આપતો હોય છે. માટે બંધ ક્રમાંકનું મૂલ્ય અપૂર્ણાંક હોવાથી આવો જે અણુ છે એ પ્રમાણમાં ઓછો સ્થાયી અથવા અસ્થાયી છે એમ કહેવાય, જે બંધ તૂટીને તરત પ્રક્રિયા આપશે. અહીંયા ત્રીજો મુદ્દો જે હતો ચુંબકીય ગુણધર્મનો, એની વાત કરીએ. નંબર 3 ત્રીજું આપણે શોધવાનું હતું ચુંબકીય ગુણધર્મ. તો હવે તમને બધાને આવડી જ ગયું હશે કે ચુંબકીય ગુણધર્મ કયો હશે. તો અહીંયા જોઈ શકાય કે અહીંયા પાઈ સ્ટાર 2px માં એક ઇલેક્ટ્રોન એવો છે કે જે અયુગ્મિત છે, અને એના કારણે આ જે નાઇટ્રિક ઓક્સાઇડનો અણુ છે એ એક અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. તો ચુંબકીય ગુણ થશે અનુચુંબકીય. આ સિવાય એક વધારાના પ્રશ્ન તરીકે ઘણીવાર ચુંબકીય ચાક માત્રા પૂછાય, તો આ ચુંબકીય ચાક માત્રા અયુગ્મિત ઇલેક્ટ્રોન માટે ખાસ ચુંબકીય ચાક માત્રા જે ધોરણ 12 માં પણ આવશે તમારે, ચુંબકીય ચાક માત્રાને મ્યુ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે, જેનું સૂત્ર છે ચુંબકીય ચાક માત્રા મ્યુ બરાબર √n × n+2 બોર મેગ્નેટોન, જેનો એકમ છે, જ્યાં n એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. જેમ અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે, જેની ચુંબકીય ચાક માત્રા આપણે શોધવી હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર 1 મૂકી દો, એટલે આ 1 × 1+2 એનું વર્ગમૂળ, આ 2 અને 1 3, 3 એકા 3 એટલે 3 નું વર્ગમૂળ, જે થશે 1.73, જેનો એકમ છે બોર મેગ્નેટોન, BM વડે એને દર્શાવવામાં આવે છે. આમ ચુંબકીય ચાક માત્રા શોધી શકાય મ્યુ.
અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હોય 2 હોય 3 હોય 4 હોય તો એ પ્રમાણે એની ચુંબકીય ચાક માત્રા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે વધતી હોય છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન વધે તો ચુંબકીય ચાક માત્રા પણ વધે. પરંતુ જો બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય, જેને આપણે પ્રતિચુંબકીય કહીએ છીએ, આવા પ્રતિચુંબકીય ગુણધર્મમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 થાય છે. એટલે આ સૂત્ર મુજબ જે પ્રતિચુંબકીય હશે, જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 હશે, એના માટે ચુંબકીય ચાક માત્રા હંમેશા 0 જ મળે છે. જેમ H2 એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 હતી, એટલા માટે એ પ્રતિચુંબકીય થશે, જેની ચુંબકીય ચાક માત્રા 0 થાય. ઓકે, તો વિષમ કેન્દ્રીય અણુ જે જૂના કોર્સમાં આવતું હતું, એમાં કક્ષકોની ઉર્જા દર્શાવવામાં આ રીતે ધ્યાન આપવાનું. બરાબર. તો આ પ્રમાણે વિષમ કેન્દ્રીય અણુ પણ જો પૂછાય અથવા એના રિલેટેડ MCQ JEE નીટ માટે, તો એ પ્રમાણે તમારે એને આપેલ અહીંયા જે ખાસ સૂચના છે એ પ્રમાણે એને ધ્યાન રાખીને કરવાનું. ઓકે. એક છેલ્લી વાત આપણે પૂરી કરીએ કે જે JEE નીટ માટેના પ્રશ્નો માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જો એવો પ્રશ્ન પૂછાય કોઈ આયન માટે, ધારો કે એક આયન છે O2 2-, જે આપણે આગળ ભણીશું, આને પેરોક્સાઇડ આયન કહેવામાં આવે છે. એ જ રીતે બીજું એક આયન જે છે સુપર ઓક્સાઇડ O2-1, જેને સુપર ઓક્સાઇડ કહેવામાં આવે છે. હવે જ્યારે સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુ હોય તો એના 2 પરમાણુને આપણે 2 બાજુ દર્શાવતા હતા. સેમ એ પ્રમાણે જો આવો આયન આપેલો હોય તો એ આયનના 2 ભાગ કરવાના. જેમ કે પેરોક્સાઇડ જે છે એનું બંધારણ આ પ્રમાણે છે. ઓક્સિજન ઓક્સિજન વચ્ચે એક બંધ, એમાં આ ઓક્સિજન -1 વીજભારિત, આ ઓક્સિજન -1 વીજભારિત. આવું બંધારણ છે પેરોક્સાઇડ બંધનું. તો અહીંયા આપણે જ્યારે આણ્વીય ચિતાર દર્શાવીશું ત્યારે અગાઉ જોઈ ગયા પ્રમાણે એક બાજુ એક ઓક્સાઇડ -1 વીજભારિત આયન, એના ઇલેક્ટ્રોન દર્શાવીશું. બીજી બાજુ બીજો ઓક્સાઇડ -1 વીજભાર ધરાવતો, જેને પેરોક્સાઇડ કહેવાય, આયન, એની આણ્વીય પરમાણુય કક્ષકો દર્શાવીશું. બરાબર. હવે ઓક્સિજન તો એની પરમાણુય કક્ષકો છે 1s, એ રીતે 2s અને એ રીતે 2p(x), 2p(y), 2p(z). આ રીતે એની પરમાણુય કક્ષકો જે આગળ બતાવ્યું હતું એ જ પ્રમાણે ડાબી બાજુ એ જ પ્રમાણે જમણી બાજુ દર્શાવવાની રહેશે. 1s એ પ્રમાણે 2s અને એ જ પ્રમાણે 2px, 2py, 2pz. જે અગાઉ શીખવાડ્યું એ જ પ્રમાણે, પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો ઓક્સિજનનો જે તટસ્થ પરમાણુ છે એનો પરમાણુ ક્રમાંક 8, એટલે એમાં 8 ઇલેક્ટ્રોન હોય. અહીંયા વીજભાર -1 છે, એનો મતલબ એવો થાય કે એણે 12થી 1 ઇલેક્ટ્રોન વધારાનો મેળવ્યો હશે. આમ ઓક્સિજન પરમાણુના 8 અને વધારાનો 12થી મેળવેલો 1, એમ આ જે ઓક્સાઇડ O-1 પેરોક્સાઇડ છે એમાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા આપણે 9 લઈને દર્શાવવાનું રહેશે. સેમ એવું અહીંયા O-1 એમાં ઓક્સિજનના 8 અને 1 12થી મેળવેલો એવા 9 ઇલેક્ટ્રોન લેવાના, જેમાં 9 ઇલેક્ટ્રોન આ બાજુ 2 4 6 7, 2 4 5 6 7 અને 8. જ્યારે 1 ઇલેક્ટ્રોન એણે 12થી મેળવેલો છે, જે સમજાવવા માટે તમને અહીંયા દર્શાવી દઉં છું અલગ કલરથી. તો એનો 9મો ઇલેક્ટ્રોન છે. એ જ પ્રમાણે આ બાજુ 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન ઓક્સિજનના, જ્યારે એણે વધારાનો જે ઇલેક્ટ્રોન મેળવ્યો છે 9મો, એને આ રીતે સમજણ પડે માટે અલગથી બતાવેલો છે. આમ 2 બાજુ 9 ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવવાની રહેશે. અને વચ્ચે જે આપણે આણ્વીય ચિતાર દર્શાવતા હતા એ જ પ્રમાણે σ1s, σ*1s, σ2s, σ*2s એ રીતે.
અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 9 ને 9 18 છે, એટલે અહીંયા 14 કરતાં વધુ ઇલેક્ટ્રોન થઈ જાય આખા આયનના. એટલે પી કક્ષકોની ઇલેક્ટ્રોન રચના જે નીચે બદલાતી હતી એવી ઊંધા ત્રિકોણવાળી અહીંયા જોવા મળશે. તો આ પ્રમાણે એમાં ઇલેક્ટ્રોન રચના દર્શાવવાની, આણ્વિક કક્ષક દર્શાવવાની રહેશે અને ઉર્જા સ્તર આલેખ દોરવાનું રહેશે. બરાબર. તો પેરોક્સાઇડ આયનમાં જો આણ્વિક કક્ષક ઉર્જા સ્તર પૂછાય તો પેરોક્સાઇડ આયન O-1 આ પેરોક્સાઇડ બંધ એના આયન માટે આપણે આ રીતે ઉર્જા સ્તર આલેખ દોરવાનું રહેશે. આ જ પ્રમાણે જો સુપર ઓક્સાઇડ આયન હોય O-1 તો એમાં પણ આ જ રીતે બે બાજુ બે ઊભી લાઈન, એમાં એક બાજુ એક ઓક્સિજન લઈશું તો બીજી બાજુ એક ઓક્સિજનનો -1 વીજભારિત આયન લઈશું. આમાં ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવીશું, જ્યારે અહીંયા 9 ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવીશું. બરાબર. એમાં 8 પ્રોટોનનું 8 ઇલેક્ટ્રોન ઉપર લાગતું આકર્ષણ બળ એના કરતાં 8 પ્રોટોનનું 9 ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ ઓછું લાગે, એટલે આની વિદ્યુત ઋણતા ઓછી હશે. માટે આકર્ષણ બળ ઓછું લાગે તો એની ઉર્જા વધારે હશે. અહીંયા આકર્ષણ બળ વધારે લાગશે, માટે આની ઉર્જા પ્રમાણમાં ઓછી થશે. એટલે જો આની સિગ્મા 1s કક્ષક એને આપણે દર્શાવીએ તો એના કરતાં આ O-1 જેમાં કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું હશે એની 1s કક્ષક એની ઉર્જા થોડીક વધારે જોવા મળશે. આ રીતે બાકીની ગોઠવણી જે અગાઉ શીખવાડ્યું એ જ પ્રમાણે 1s 2s 2p 1s 2s 2p, જે વચ્ચે આ રીતે કુલ ઓક્સિજનના આના 8 અને આના 9, એમ 8 અને 9 O2-1, એમાં આ ઓક્સિજન 8 ઇલેક્ટ્રોન, આમાં 8 સિવાય એક વધારાનો મેળવશે એટલે 9, એમ 8 અને 9 17 ઇલેક્ટ્રોનની ગોઠવણી અહીંયા દર્શાવવાની રહેશે. તો જ્યારે આયન પૂછાય તો આયનોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી આ રીતે દર્શાવવાની રહેશે, જેમાં સમજાવ્યું એ પ્રમાણે 1s 2s અને 2p કક્ષકોના ઇલેક્ટ્રોન ભરી અને છેવટે તમારે આ 17 ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવવાની, જેમાં અહીંયા વચ્ચે ઇલેક્ટ્રોન એટલે 14 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોવાથી આ ઊંધા ત્રિકોણવાળી આવી બંધકારક આણ્વિક કક્ષકો ધરાવશે. કે તો આ વધારાની માહિતી છે, જેને ધ્યાનમાં રાખીને આવા આયનો માટેના પ્રશ્નો તૈયાર કરવા. ઓકે, બાય.